જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈત્ર નવરાત્રી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં માતા દુર્ગાની આરાધના અને ઉપવાસ દ્વારા ભક્તો તાપ, ભક્તિ અને શ્રદ્ધાનો પાઠ ભણે છે. આ પવિત્ર સમયમાં કરેલી પૂજા અર્ચના અને દાન પુણ્ય અનેક ગુણકારી અને શુભ ફળ આપે છે. વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે નવરાત્રી દરમિયાન ગૌ માતાની સેવા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે ગાયને કેટલાક ખાસ ખોરાક આપો તો માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં અનેક પ્રકારના સંકટોનું નિવારણ થાય છે. નવરાત્રિમાં ગાયને ગોળ અને ઘી ભેળવીને ખવડાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ગોળ અને ઘી ગાયને આપવામાં આવે તો તે શનિ, રાહુ અને કેતુ ગ્રહોના દુષ્પ્રભાવને ઘટાડે છે. જો તમે પિતૃદોષ અથવા ગ્રહદોષથી પીડિત હોવ તો નવરાત્રી દરમિયાન ગાયને ગોળ ઘી ખવડાવવાથી તમામ દુષ્કર્મ નાશ પામે છે. ગાય માટે લીલો ઘાસ અને કેળા ખૂબ પૌષ્ટિક હોય છે અને તે માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે. જે લોકોના જીવનમાં આર્થિક તંગી હોય અથવા ધંધા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હોય તેઓએ ચૈત્ર નવરાત્રિના દરેક દિવસે ગાયને લીલું ઘાસ અને કેળા ખવડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ બની રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગાયને ગોળ અને ઘઉં ખવડાવવાથી ઘરમાં શાંતિ રહે છે અને પરિવારના સભ્યોના વચ્ચે પ્રેમ અને સુમેળ વધે છે. જેમણે કુળદોષ, પિતૃદોષ અથવા કુંડાળીને લગતા દોષ હોય તેમણે નવરાત્રી દરમિયાન ગાયને ગોળ અને ઘઉં અર્પણ કરવાથી ખૂબ લાભ થાય છે. ગૌ સેવા કરવાથી કુંડળીમાં રહેલા કાળ સર્પ દોષ, પિતૃદોષ અને શનિદોષ શાંત થાય છે. ગાયને રોજ ખવડાવવાથી ઘરના નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શાંતિ આવે છે. માતા લક્ષ્મી અને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે, કરજ અને આર્થિક તંગી દૂર થાય છે, નવા કાર્યોમાં સફળતા અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ અને દેવી ભાગવત પુરાણમાં ગૌ સેવાની મહત્તા ઉલ્લેખવામાં આવી છે, જેમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ગાયની સેવા કરે છે તેનું જીવન ધન, ઔલાદ અને સુખ શાંતિથી ભરપૂર રહે છે. માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે ગૌ સેવા, ગૌ માતા માટે કંઈક કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. ચૈત્ર નવરાત્રિમાં ગૌ સેવા અને ગાયને વિશેષ ખોરાક આપવો પવિત્ર અને શુભ કાર્ય છે. જો તમે માતા દુર્ગાની કૃપા મેળવવા માંગો છો તો ગાયને ગોળ, ઘી, ઘઉં, લીલું ઘાસ અથવા કેળા જરૂરથી ખવડાવો. આ ઉપાય કરવાથી પિતૃદોષ, ગ્રહદોષ, આર્થિક તંગી અને જીવનના તમામ કષ્ટ દૂર થઈ શકે છે. માતા દુર્ગાની અનુકંપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખી દેજો. જો તમે આ ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.